જે કુરાન અને તલવારનો જે પ્રભાવ હતો ને, એ લોકોએ પ્રભાવ બદલ્યો અને આપણી દીકરીઓને ટાર્ગેટ કરીને કઈ રીતે શીખવાડ્યું, અરે તાપ લાગે હો, મોઢું બગડી જાય હો, તો તું મોઢું બાંધી દે, બુકાની બાંધી લે. આપણે બુકાની કહેતા, પરંતુ એ લોકો શું કહે છે? હિજાબ. અને આજકાલ માર્કેટમાં એટલા બધા હિજાબ અવેલેબલ છે, આપણે બધા પણ હિજાબ પહેરતા થઈ ગયા. આપણી દીકરીઓ પણ હિજાબ પહેરતી થઈ ગઈ, એને ખબર જ નથી કે હિજાબ પહેર્યો છે. એ રીતે બાંધવાનું, મુસ્લિમ સ્ત્રીઓ, મુસ્લિમ છોકરીઓ જે રીતે બાંધે છે એ રીતે બાંધવાનું. અને કારણ કે ધર્મના સંસ્કારો દ્રઢ નથી આપણે ત્યાં. ચાંદલો નહીં કરવાનો, બંગડી નહીં પહેરવાની, અને મુસ્લિમની જેમ આંખમાં ફૂલ મેકઅપ કરવાનો અને પછી નીકળવાનું. બેન, આજકાલ આ જ ચાલે છે. જીન્સ પહેરેલું હોય, ટી શર્ટ પહેરેલું હોય, ઉપર હિજાબ બાંધેલો હોય. અને આજકાલ તો મને આશ્ચર્યની વાત એ છે, ડિક્ટો. પહેલાં તો એવું હતું કે રૂમાલ જ બાંધતા અથવા મોટો દુપટ્ટો લઈને આમ બાંધી દેતા. આજકાલ સ્પેશિયલ માર્કેટમાં મૂકવામાં આવી રહ્યા છે. સાવધાન થઈ જાઓ, આ કોઈ સામાન્ય ષડયંત્ર નથી, બહુ મોટું ષડયંત્ર છે. એમને ખ્યાલ છે આ એ જ દીકરીઓ છે જેને આવતીકાલે અમે લવ જેહાદના માધ્યમથી ફસાવશું. ધીમે ધીમે એને માનસિક રીતે તૈયાર કરી રહ્યા છીએ. આજે હિજાબમાં છે, કાલે બુરખામાં આવશે. એના માટે સાવધાન થઈ જાઓ. જ્યારે દીકરીઓને હું આ વાત કરું છું ત્યારે કેટલાકના મનમાં એવા પ્રશ્નો હોય, બેન તમે અમારા પ્રેમના વિરોધી છો? સ્વાભાવિક છે, એક આકર્ષણ થાય છે. 18, 19, 20 વર્ષની દીકરી થાય તો વિજાતીય આકર્ષણ થાય જ. અને વિજાતીય આકર્ષણ માટે જ મેં તમને પહેલું ઉદાહરણ આપ્યું હતું. ભાઈ અને બેન જે ઝઘડતા હતા એ હવે એકબીજાની કેર કરતા થઈ ગયા છે. કારણ કે પાત્રો તો સ્ત્રી અને પુરુષના જ છે. ભાઈ અને બેન હોવાના કારણે આપણે એની અલગ વિશેષ ચિંતા કરીએ છીએ. પણ બહાર જાય છે એટલે કોઈ પુરુષ મિત્ર હોય, અને આજકાલ પુરુષ મિત્રને શું શબ્દ આપ્યો? બોયફ્રેન્ડ. કેટલી ઉંમરથી બોયફ્રેન્ડ હોય છે ખબર છે કોઈને? તમે 18 વર્ષના થઈ ગયા છો, પણ બોયફ્રેન્ડ શબ્દ તમારા કોઈના માટે અજાણ્યો નથી, બધાના માટે જાણીતો છે. ઇવન જે ગર્લ્સ સ્કૂલમાં ભણેલી દીકરીઓ છે ને એને ખબર છે કે કોને કહેવાય. અને બોયફ્રેન્ડ તો ભાઈ બદલતા જ રહેવાના હો. બોયફ્રેન્ડ એકને એક થોડા હોય. 3જા ધોરણથી 4થા ધોરણથી છોકરાઓ અને છોકરીઓના મગજની અંદર આ વસ્તુ આવી જાય છે. પ્રભાવ કયો છે? તો કે ટીવીનો પ્રભાવ છે, સોશિયલ મીડિયાનો પ્રભાવ છે, ફિલ્મોનો પ્રભાવ છે, આપણી આસપાસના વાતાવરણનો પ્રભાવ છે. પરિણામ સ્વરૂપે દીકરાઓ અને દીકરીઓના મગજમાં એમ થઈ ગયું છે કે આપણો બોયફ્રેન્ડ તો હોવો જ જોઈએ. હું પુરુષ મિત્રની ક્યાંય ના નથી પાડતી. હું પણ એ ઓર્થોડોક્સ માઇન્ડની બિલકુલ નથી, કારણ કે હું એ પરંપરાની વાત કરું છું જ્યાં માતા સીતાનો સ્વયંવર થયો હોય અને સ્વયંવરની અંદર અનેક રથી અને મહારથી લોકો આવેલા હોય. એક કન્યા હાથમાં વરમાળા લઈને પોતાના વર શોધવાની સ્વતંત્રતા આખા વિશ્વમાં ભારતને જ છે. યાદ રાખજો, આ સંસ્કૃતિ આપેલી છે. મેં પહેલાં જ કીધું ને કે વિશ્વની સૌથી શ્રેષ્ઠ સંસ્કૃતિ. જ્યારે અંગ્રેજો અહીં હતા ત્યારે એમના દેશોમાં તો આંદોલન ચાલતા હતા. સ્ત્રીઓ રોડ ઉપર ફરતી હતી, રોડ ઉપર આંદોલન કરતી હતી. સ્ત્રી મુક્તિની, સ્ત્રી સ્વતંત્રતાની મોટા આંદોલનો ચાલતા હતા. એ વખતના આંદોલન કરું છું જે વખતે સ્ત્રીઓ ઊભી રહી ત્યાં રોડ ઉપર અનેક દિવસો સુધી આંદોલનો ચાલ્યા. કોઈકે પૂછ્યું કે તમારે સ્વતંત્રતા કોનાથી જોઈ છે? તો કે આ પોપથી જોઈએ છે. પોપ એટલે એના ધર્મના સર્વશ્રેષ્ઠ વડા જે એને માનતા હોય છે, પોપ અને સિસ્ટર. આ પોપ એમ કે છે કે આ વિશ્વની અંદર સ્ત્રીઓનું કોઈ અસ્તિત્વ નથી. અને સ્ત્રીઓનું અસ્તિત્વ નથી એમ માત્ર કે છે એટલું નહીં, પરંતુ યાદ રાખજો, સ્ત્રીઓમાં આત્મા નથી આવું કહેનાર એ સંસ્કૃતિ છે. આ ઈસાઈયત જે ધર્મ પાળે છે એ લોકોએ 3 લાખથી વધારે સ્ત્રીઓને જીવતી સળગાવી દીધી. અને શું કામ જીવતી સળગાવી દીધી? તો કે આ બધી તો ડાકણો છે, બીચ છે, એને જીવવાનો કોઈ અધિકાર નથી. એમના ત્યાં કોર્ટની અંદર એક સ્ત્રી તરીકે આપણે શું કહીએ છીએ, પેલા કઠેરામાં ખડા કરે, ઊભા કરે, એને શું કહો છો તમે? સાક્ષી. એની સાક્ષી તરીકે એને સ્વીકાર કરતા નથી. એટલું જ નહીં, 19મી સદીની શરૂઆત સુધી એક પણ બહારના દેશમાં સ્ત્રીઓને મતનો અધિકાર નહોતો. બોલો, આપણે ત્યાં મત અધિકાર માટે લડવા જવું પડ્યું? આપણે સ્ત્રીઓએ આંદોલનો કર્યા કે અમને મતનો અધિકાર મળવો જોઈએ? હા કે ના? તો બોલો ના. 18 વર્ષનું થાય એટલે આપોઆપ મતાધિકાર મળી જાય છે. આપણે ત્યાં સ્ત્રી સન્માનની વાતો કરીએ છીએ. આપણે ત્યાં તો સ્ત્રીઓને અભ્યાસની ઉચ્ચ
ઉચ્ચ કક્ષાએ લઈ જવામાં આવે છે, જ્યાં ગાર્ગી અને મૈત્રેયી સંતોની સાથે, ઋષિઓની સાથે શાસ્ત્રાર્થ કરતી હોય અને એમાં ઋષિઓને પરાસ્ત કર્યા હોય. એ કક્ષાની સ્ત્રીઓની વાત છે. આપણે ત્યાં સ્ત્રીઓ માત્ર શાસ્ત્રોમાં નહીં, શસ્ત્રો બનાવવામાં નિપુણ હતા. માત્ર ચંદ્રયાન આજે નથી મોકલ્યું બહેનો. એ વખતે રામ અને રાવણના યુદ્ધ વખતે 2 દીકરીઓ, સુજયા અને સુપ્રભા, આ 2 દીકરીઓએ એવા પ્રકારના શસ્ત્રોનું સંધાન કરવું એટલે કે બનાવવું. એવા શસ્ત્રો બનાવ્યા કે ભગવાન રામે યુદ્ધની અંદર એ શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો. વિચાર તો કરો કે શિક્ષણની કઈ પરાકાષ્ઠા હશે એ સમયે. અને આજે કોઈ એમ કહેતા હોય કે હિન્દુઓ બહુ ઓર્થોડોક્સ માઇન્ડના જ, હિન્દુઓમાં સ્ત્રીઓને સ્વતંત્રતા નથી. વારંવાર આપણા ઉપર એ આઘાત કરવામાં આવે છે અને આપણી દીકરીઓના મગજમાં એ વસ્તુ ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે તમને સ્વતંત્રતા નથી. પણ જો આપણી દીકરી એ વખતે આપણા શાસ્ત્રો સમજ્યા હોય, આપણા શાસ્ત્રો વાંચ્યા હોય, તો એમાંથી એનું આકલન કરી શકે કે રહેવા દો, અમને ખબર છે કે 3 લાખ સ્ત્રીઓ તમારે ત્યાં મારી છે, હિન્દુઓમાં નથી મારી. હિન્દુઓમાં તો માતા તરીકે પૂજવામાં આવે છે. અને સાથે સાથે જરાક એનો પણ વિચાર કરી લઈએ, બીજી સૌથી મોટી જનસંખ્યા જેમની છે એ ઇસ્લામ જનસંખ્યા, જે હાથમાં કુરાન અને તલવાર લઈને નીકળવું પડ્યું છે. આખા વિશ્વમાં પોતાના ધર્મના ફેલાવવા માટે જે નીકળ્યા છે, એમના ધર્મની અંદર સ્ત્રીઓની શું સ્થિતિ છે. તો આજે હું નથી કહેતી, પરંતુ એક પણ મુસ્લિમ સ્ત્રીને જઈને પૂછીને આવો. ઇવન એના પ્રતિનિધિ રૂપ જે લેખિકાઓ છે, જે સારામાં સારા પોસ્ટ ઉપર છે, એ લોકો એમ કહે છે કે ઇસ્લામની અંદર સ્ત્રીઓને કોઈ દરજ્જો નથી. ઇસ્લામની અંદર સ્ત્રીઓને ખેતર સમજવામાં આવે છે. ખેતર સમજીને પુરુષોને ઈચ્છા પડે ત્યારે આવે અને ઈચ્છા પડે ત્યારે જતા રહે. એની વાસના પૂર્તિ કરીને એનો ઉપયોગ કરીને જતા રહે. બેન, આજે પણ આવું છે? બિલકુલ છે. કારણ કે 3 તલાકનો જે કાયદો લાવ્યા ને ગવર્મેન્ટ, જ્યારે લાવી, સરકારે લાવ્યો, ત્યારે સૌથી વધારે વિરોધ કોણે કર્યો? એમણે જ કર્યો. કેમ? સરળતાથી સ્ત્રીઓ મળી જતી હતી, એકની સાથે નિકાહ કરી લેવાના અને બીજીને છૂટી કરી દેવાની. તલાક તલાક તલાક, ફોન ઉપર એ તલાક ચાલી જાય. વિચાર તો કરો, કઈ નિમ્ન કક્ષાની માનસિકતા છે. અને એની સાથે શા માટે હું શ્રેષ્ઠ સંસ્કૃતિ કહું છું? તો શ્રેષ્ઠ સંસ્કૃતિ પુરવાર કરવા માટે એમને સમજવા જરૂરી છે. અને એટલા માટે માત્ર ખેતર સમાજ સમજે છે એવું નથી, બાળક પેદા કરવાનું મશીન સમજે છે એવું પણ નથી. એનાથી પણ વધારે નિમ્ન કક્ષા કે 3 વખત તલાક કીધા પછી જો કોઈ પુરુષને એમ થાય કે ઓહો, આટલી સેવા કરવાવાળી અથવા તો આવું મારું કીધું કરનારી, હવે મારે કોઈ બીજી સ્ત્રી મળશે, લાવવી એને, આના કરતાં આવી નોકર મને બીજી નહીં મળે, ભલે તલાક કરી દીધા પણ મારે ફરી એની સાથે જ નિકાહ કરવા છે, તો પણ એમનામાં એક વ્યવસ્થા છે. અને એ વ્યવસ્થા કઈ છે? તો જેનું તલાક થયું છે એ સ્ત્રીનું, એમને ત્યાં એક નિયમ છે કે એનું હલાલા કરો. આ હલાલા શબ્દ સાંભળ્યો છે? હા. કોઈને એ ખબર છે કે હલાલાની ક્રિયા શું હોય છે? કેટલા લોકોને ખબર છે? હાથ ઉપર કરો કે હલાલા કઈ રીતે થાય છે. ચલો, આટલા બેનો કમસે કમ જાગૃત છે. તમે આની ચર્ચા બીજા લોકો સાથે કરજો. જે સ્ત્રીને તલાક કરીને છૂટી કરી દીધી છે, એને ફરી પાછી પોતાના જ ઘરમાં લાવવા માટે એનું હલાલા કરવામાં આવે છે. અને હલાલા કોણ કરશે? તો મૌલવી કરશે. એને બીજા પુરુષ સાથે એક રાત પસાર કરવાની, એની સાથેના બધા સંબંધો બાંધવાના, ત્યાર પછી પહેલાં સામેથી એને છૂટા કરે કે જા હવે તું છૂટી, ત્યારે ફરી પાછું એ પહેલાં પતિ સાથે જાય. વિચાર કરો, મેં જે સંસ્કૃતિની વાત કરું છું ત્યાં સ્ત્રીઓની શું દુર્દશા છે. અને આ દુર્દશામાં આપણી આખી 1 લાખથી વધારે યુવતીઓ દર વર્ષે જાય છે. અને એટલા માટે અમને હૃદયની અંદર આગ, જ્વાળાઓ ભડકતી હોય છે કે આપણી 1 લાખ દીકરીઓ એ સમાજની અંદર જાય છે કે જ્યાં માત્ર ને માત્ર ખેતર સમજવામાં આવે છે, પગની જૂતી સમજવામાં આવે છે, એનું કોઈ અસ્તિત્વ નથી, માત્ર બાળક પેદા કરવાનું મશીન બનાવી દેવામાં આવે છે. તો હવે અમે એટલા તો જાગૃત થઈ ગયા છીએ કે અમે એક પણ હિન્દુ સમાજની દીકરીને જવા દઈશું નહીં. અને જો આ લવ જેહાદની જે જ્વાળા ભભકી રહી છે એની સામે આપણે બધાએ એક થવું પડશે, જાગૃત થવું પડશે. ટીન એજની દીકરીઓને તો હું જાગૃત કરીને જઉં છું, પરંતુ એની સાથે સાથે એને સાવધાની રાખવી પડશે. હું કોલેજમાં જાઉં છું, હું અન્યત્ર જાઉં છું, હું નોકરી કરવા જાઉં છું, હું અપડાઉન કરું છું. કઈ કઈ જગ્યાએ એવા લોકો છે જે જાળ બિછાવીને બેઠા છે, એમાંથી મારે કઈ રીતે બચવું. એટલા માટે શરીર મજબૂત રાખજો. મેં શરૂઆતમાં સૂર્ય નમસ્કારની વાત કરી, મજબૂત હાથ રાખવાની કીધી. તમને લાકડી ફેરવતા પણ આવડતી હોવી જોઈએ, તમને રાઇફલ ચલાવતા પણ તે આવડતી હોવી જોઈએ. કાંઈ જ ના હોય તો હાથનો ઉપયોગ કરતા પણ આવડતો હોવો જોઈએ. માત્ર યાદ રાખજો, હું વારંવાર કહીશ, માત્ર ધર્મના સંસ્કારો નહીં ચાલે, એની સાથે સાથે શરીર મજબૂત જોશે, તાકાત જોશે, વાણીમાં તાકાત જોશે, આંખમાં તાકાત જોઈએ. અને આંખમાં તાકાત દીકરીઓને ભગવાને આપેલી જ છે. એક વખત દ્રષ્ટિ કરશો એટલે સામેવાળી વ્યક્તિ સમજી જશે કે અહીં આટલી મર્યાદા જોઈએ.
અને આ મર્યાદા આપણે જાળવતા શીખવી, એ ઘરમાં બાકીના બધા જ કર્મોની સાથે સાથે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું, એની સેવા કરવી, ધર્મના સંસ્કારો સાથે જોડાઈને રહેવું અને સાથે સાથે સમાજમાં કામ કરવું. ઘણા બધા કામ કરવાના છે આપણે. એવું ના સમજતા કે ભણી લઈએ અને કેરિયર પૂરું કરી દઈએ એટલે ચાલશે. આજે એક એવા સમાજની રચના ચાલી રહી છે જ્યાં આપણી દીકરીઓને વારંવાર એવું કહેવામાં આવતું હોય, તમારા સમાજમાં તમારા ઉપર અત્યાચાર થાય છે, તમારા સમાજમાં તમને સહેજ પણ સ્વતંત્રતા નથી. પેલા મુસ્લિમ લોકો કહે છે કે તમારા સમાજમાં સ્ત્રીઓની શું વિસાદ છે, સ્ત્રીઓને શું ગણવામાં આવે છે, ગમે તેમ ફરે છે. ગમે તેમ ફરવું એટલે શું સમજજો. અહીં કેટલીક બહેનો એમ કહે છે કે જ્યારે એક સ્ત્રી ઉપર અત્યાચાર થાય છે તો એમ કે ભાઈ બેન એને કપડાં કેવા પહેર્યા હતા, આવા કપડાં પહેર્યા હતા એટલે એના ઉપર અત્યાચાર થયો. સમજજો, હું બેય પક્ષે કહું છું. એક મા તરીકે આપણા દીકરાને પણ એ સંસ્કાર આપીએ, એક બેન તરીકે આપણા ભાઈને પણ આગ્રહ કરીએ કે તું બેન તરીકે મારી પાસે જે અપેક્ષા રાખે છે એવી જ અપેક્ષા હું તારી પાસે રાખું છું કે દુનિયાની કોઈ પણ બેન ઉપર કુદ્રષ્ટિ કરતો. જો આવું દરેક બેન પોતપોતાના ભાઈને કહે, દરેક માતા પોતાના દીકરાને કહે કે જો આપણા ઘરમાં એ દીકરી છે, ધ્યાન રાખજે, બહાર જઈને કોઈની દીકરી ઉપર ખોટી દ્રષ્ટિ નાખતો અને કોઈ પણ એવું કુકર્મ કરીને આવ્યો તો યાદ રાખજે સૌથી પહેલી સજા હું આપીશ તને. દરેક માતા જો પોતાના બાળકને આટલું સમજાવે, પાછળ બધી માતાઓ બેઠી છે, અહીં બહેનો બેઠી છે, તો મને એક જવાબ આપો. જો દરેક માતા અને દરેક બેન પોતાના પુત્ર અને પોતાના ભાઈને આટલો સંસ્કાર આપે અથવા આટલી વાત કરે, આટલો આગ્રહ રાખે, તો શું કોઈ પણ એક પણ દીકરી ઉપર અત્યાચાર થશે ખરો? એનું શારીરિક શોષણ થશે ખરું? તો સૌથી પહેલી શરૂઆત ક્યાંથી કરશું બેનો? આપણે આપણા ઘરથી શરૂઆત કરીશું, આપણા ભાઈને કહીશું. અને સમાજની અંદર જે વ્યાપ્ત દૂષણો છે, એ સોશિયલ મીડિયાનો પ્રભાવ હોય, એ ડ્રગનો સૌથી મોટામાં મોટો અત્યારે ચાલી રહ્યો છે. અને એ વાત હું તમને ચોક્કસ કહેવી ગમશે, કારણ કે મોટાભાગે દીકરીઓ બહાર ભણવા જાય છે. બહાર જાય છે એટલે એમ સમજે છે કે આપણે ગામડામાંથી એવા વાતાવરણમાંથી આવ્યા છે જ્યાં આપણને કોઈ પણ પ્રકારની છૂટ નથી. અહીં કોણ જોનાર છે? ઈચ્છા પડે એવા કપડાં પહેરો, ઈચ્છા પડે એવા મિત્રો બનાવો, ઈચ્છા પડે તો કોલેજમાં જવાની, ના પડે તો પાર્ટીઓ કરવાની. અમદાવાદની જે સ્થિતિ છે, સ્થિતિ પણ આજે તમને કહીને જઉં છું, કારણ કે તમારામાંથી કોઈ કદાચ બહાર ભણવા જાય, ઉચ્ચ અભ્યાસ માટે જાઓ, જરૂરી છે, પરંતુ સામે અમુક મર્યાદાઓ પણ લઈને જાઓ. તો કેટલીક દીકરીઓને મેં જોઈ ત્યાં એકદમ ટૂંકા ટૂંકા કપડાં, આજકાલ ફેશન ચાલી છે ને, જેટલા ટૂંકા કપડાં પહેરો એટલા તમે સ્માર્ટ દેખાવ. આવું એક માનસિક રીતે એક વિકૃતિ ચાલી રહી છે કે જેમ કપડાં ટૂંકા એમ આપણે વધારે હોશિયાર, આપણે વધારે સ્માર્ટ. અહીં તો તમને ડ્રેસ પહેરવાનું કીધું હશે એટલે પહેરીને બેઠા હશો, પણ મને 100% વિશ્વાસ છે ઘરમાં ઓલમોસ્ટ બધા પાસે 6 ડ્રેસ કોઈ પાસે નહીં હોય, પણ 12 જીન્સ હશે, ટી શર્ટ હશે. જીન્સ અને ટી શર્ટનું કલ્ચર એકાદ બે લોકો ના પાડી રહ્યા છે, એના માટે અભિનંદન કે તમે એ દિશામાં જે આગળ નથી વધ્યા, અને સારું છે. શા માટે જીન્સનું હું વિરોધ નથી કરતી, પહેરો તમે જીન્સ પહેરવા હોય તો, પરંતુ શારીરિક રચના આપણી એવી છે, આ પણ સાંભળીને જાઓ, આપણા શારીરિક રચના એવી છે કે કેવા પ્રકારના કપડાં પહેરીએ તો આપણું શરીર સારું રહે. પીસીઓડી, કેટલા લોકોએ સાંભળ્યું છે પીસીઓડી? આજકાલ બહેનોમાં ખૂબ મોટા પ્રમાણમાં રોગ ચાલી રહ્યો છે. ગર્ભાશયની જે નળી હોય એમાં નાના નાના દાણા થઈ જાય છે, પરિણામ સ્વરૂપ એને પીસીઓડી થઈ જાય છે. હવે આ રોગ માટે તમારે ડિટેલમાં જાણવું હોય તો તમે સર્ચ કરી લેજો, તમને જાણવા મળશે. પણ એનું મુખ્ય કારણ શું એ સમજી લો. રોગ તો ખબર છે, પણ એનું કારણ શું એ ખબર હોય તો આપણે રોગને અટકાવી શકીએ. થયા પછી દવા લેવી એના કરતાં વધારે સારું શું? ના થાય એની ચિંતા કરીએ. કયા પ્રકારના કપડાં પહેરવાથી આ પ્રકારના રોગ થાય છે? તો છેલ્લા 2 થી 3 દશકાથી આપણે જોઈએ છીએ મોટાભાગે દીકરીઓ જીન્સ પહેરે છે, ટાઈટ કપડાં પહેરે છે, લેગિંગ્સ પહેરે છે. પરિણામ સ્વરૂપ એ કાપડ એટલું બધું જાડું છે, આપણા શરીરના જે અંગો છે એને જે હવા જોઈએ, હવાની અવર જવર જોઈએ, પૂરતો ઓક્સિજન જોઈએ, એ મળતો નથી. પરિણામ સ્વરૂપ ત્યાં બેક્ટેરિયા વધી જાય છે, એ બેક્ટેરિયા આંતરિક અવયવમાં પહોંચી જાય છે અને પરિણામ સ્વરૂપ આ રોગ થાય છે. તો યાદ રાખજો, જે હંમેશા જીન્સ પહેરી રાખે છે એના માટે આપણી વ્યવસ્થા કેવી છે જુઓ. ઓલમોસ્ટ મોટા બહેનોએ શું પહેરેલું છે? સાડી પહેરેલી છે, અથવા તો ખુલ્લા કપડાં પહેરો. જે ખુલ્લા કપડાના કારણે તમારા શરીરમાં એક હવાની ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે, રોગો ના થાય. પસીનો આવે તો પસીનો સુકાવો જરૂરી છે, અને ના સુકાય તો સ્વાભાવિક છે ઇન્ફેક્શન થશે, એ બેક્ટેરિયા એનો પ્રકોપ વધારશે. તો જે લોકો જીન્સ પહેરે છે, ઓલમોસ્ટ પહેરે છે, કોઈક વખત પહેરો છો એનો કોઈ વાંધો નથી, પણ ઓલમોસ્ટ પહેરે છે, એના માટે યાદ રાખજો પીસીઓડી નામનો રોગ આજથી 30 વર્ષ પહેલાં મેં નહોતો સાંભળ્યો, 35 વર્ષ પહેલાં નહોતો સાંભળ્યો, અને અત્યારે તમે
આમાંથી કેટલાક લોકોનો કદાચ ટેસ્ટ કરાવો ને તો આમાંથી તમને 10-15% મળી જશે, 100% મળશે. કારણ કે આ રોગ હવે ધીમે 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 જીનેટિકલી બની રહ્યો છે અને એને રોકવો હોય તો બેનો એક જ ઉપાય છે, અને એ ઉપાય એટલે આપણા દેશને અનુરૂપ, આપણા વાતાવરણને અનુરૂપ, આબોહવાને અનુરૂપ આપણે કપડું પહેરવું જોઈએ. જીન્સ પહેરતા હો, પહેરો વાંધો નથી, પરંતુ જે લોકો 24 કલાક જીન્સ પહેરીને બેસે છે એના માટે હું ખાસ આગ્રહ કરું છું. આવા ચોક્કસ પ્રકારના રોગો, ગર્ભાશયના રોગો અને બાળક નહીં રહેવા માટે કેટલા બધા પ્રયત્નો કરતા હોય છે. લગ્ન થાય પછી 4-4, 5-5 વર્ષ સુધી બાળક નથી રહેતું, તેના માટેની દવાઓ ચાલે છે. પણ એ દવાઓ કરવાની કોઈ જરૂર નથી જો શરૂઆતથી આપણી યોગ્ય પરિધાન વ્યવસ્થા હશે, ખાનપાન વ્યવસ્થા હશે. ખાનપાન વ્યવસ્થા માટે મારે વધારે ના કહેવું હોય તો એટલું ચોક્કસ કહીશ, જંક ફૂડ બંધ કરી દો. જંક ફૂડમાં બધું જ આવી ગયું. ચોક્કસ પ્રકારના વાંચન કરો, શાસ્ત્રોનું વાંચન કરો. 24 કલાક હવે આજકાલ તમે મોબાઈલ જુઓ છો, મોબાઈલની અંદર જે રીલ્સ આવે છે, રીલ્સની સાથે સાથે સમાજ માટે આઘાતજનક સમાચાર એ છે કે એવા પ્રકારનું કન્ટેન્ટ ક્રિએટ કરવામાં આવે છે જેમાં નિમ્ન કક્ષાના સમાજની વ્યવસ્થા આપણને જોવા મળે છે. મેં કેટલાક લોકોના મોઢે સાંભળ્યું કે બેન તમને ખબર છે કેવા કેવા કન્ટેન્ટ રાઇટરો બેઠેલા છે અથવા કેવા કેવા પ્રકારના વિડીયો બનાવવામાં આવે છે જે આપણી સમાજ વ્યવસ્થામાં આપણે વિચાર પણ ના કરી શકીએ, જે વિધર્મીઓને ત્યાં ચાલે છે. હમણાં જ ગઈકાલના છાપામાં આવ્યું છે, કદાચ વાંચ્યું હોય તો, પાકિસ્તાનના 6 ભાઈઓએ પોતાની 6 સગી બહેનો સાથે લગ્ન કર્યા. પાકિસ્તાનના 6 સગા ભાઈઓએ સગી બહેનો સાથે લગ્ન કર્યા અને બધા એક સરખું ડ્રેસિંગ કરેલું છે. શું કામ કર્યા લગ્ન? તો કે આપણે ખર્ચો કરવો નહીં, આપણી દીકરીઓને બહાર મોકલવી નહીં, આપણે જ રાખીએ. આ કઈ માનસિકતા છે વિચારી લેજો. આપણને સાંભળીને પણ માનવામાં નથી આવતું, ત્યાં બને છે. અત્યાર સુધી એવું સાંભળતા હતા કે એના સગા કાકા બાપાના બહેનો હોય, ફઈ મામાની બહેનો હોય, એમની સાથે લગ્ન કરતા. એક બાપ એની દીકરી સાથે લગ્ન કરે છે. આ બધું સોશિયલ મીડિયામાં છે અને પ્રૂફ છે. એટલે હું જે કહું છું એ ઉપજાવેલી કોઈ વાતો નથી, એ સાંભળી લેજો. જો આ બધી ઘટનાઓની વચ્ચે આપણા સમાજની અંદર આવી ઘટનાઓ બનતી હોય તો પાકિસ્તાન દૂર નથી. અને જો પાકિસ્તાનથી એ વિચારો અહીં સુધી આવતા હોય કે આપણી દીકરીઓ હિજાબ પહેરતી થઈ જાય છે, આપણી દીકરીઓ માથું ઢાંકવાના બહાને હિજાબ પહેરીને ચાંદલો દૂર કરી દીધો, દીકરીઓ હિન્દુ ધર્મમાં છીએ તો આપણને આપણા ધર્મનું ગૌરવ હોવું જોઈએ. રોજ ચાંદલો કરવા, અને ચાંદલો કરવો એ કોઈ શરમની વાત નથી. જે લોકોએ ચાંદલો કરવાનો ટેવ પાડી દીધી છે એને ખબર પડશે એનું તેજ શું છે. 365 દિવસ ચાંદલો હોવો જ જોઈએ, મારી ઓળખ છે. કેમ? તમે જુઓ છો ને સાંજ પડે એટલે ટોપી પહેરીને ગ્રુપમાં ફરતા હોય છે. એ શું બતાડવા માગે છે? અમે આટલા બધા જણા છીએ, અમારો સમૂહ આવડો છે. તો આપણે ક્યારે આપણા સમૂહની બતાડી કે ના બતાડી? અહીં આટલા બધા બેનો પેલો દુપટ્ટો પહેરીને બેઠા છે, આ તમારું અહીંનું ઓળખ છે. તો તમે જ્યાં જશો આટલા લોકો હશે તો દેખાય છે ને કે હા આ ચોક્કસ સમુદાય છે, આ ચોક્કસ લોકો છે, આ ધર્મ સંપ્રદાયવાળા લોકો છે. તો એક હિન્દુ તરીકેની આપણી ઓળખ શું? ચાંદલો હોવો જ જોઈએ, ભાઈઓને તિલક હોવું જોઈએ. અને એ જો આપણે નથી જાળવી શકતા તો ધીમે 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 હિન્દુ સમાજ ખતમ થવા જઈ રહ્યો છે. હું એટલા માટે આ ચિંતા તમારી સામે વ્યક્ત કરી રહી છું, કારણ કે આવનારી પેઢી તમે છો, અમે તો બોલીને નીકળી જવાના, સમજી લેજો. પરંતુ આવનારી પેઢીમાં એક સ્ત્રી તરીકે, એક બેન તરીકે, એક માતા તરીકે આપણે જ લેવું પડશે. કેટલાક વિષયો એવા છે જે વિષયો તમારી સામે મૂકવા માટે એક અલગથી સમય જોઈએ. એ વિષય અત્યારે આપણે નથી લેતા, પરંતુ તમને એટલું ધ્યાનમાં ચોક્કસ આવવું જોઈએ કે હું સામાન્ય નથી. જે લોકો મનમાં આ ભાવ ભરી લેશે કે હું સામાન્ય નથી તો હું શું કરી શકું? અસામાન્ય કામ કરી શકું. કેવા પ્રકારના અસામાન્ય કામ? હું જે પરિવારમાં છું એ પરિવારનું ધ્યાન કોણે રાખવાનું છે? મારે રાખવાનું છે. કોઈ મને કહેશે કે કૃષ્ણ ભગવાને જન્મ લીધો આ ધરતી ઉપર, તો સૌથી પહેલું એનું નામ કોની સાથે જોડાયું? તો એની મા સાથે જોડાયું, પછી એના બાપ સાથે જોડાયું. એને જન્મ કોણે આપ્યો? દેવકીએ. અને એનું લાલન પાલન કોણે કર્યું? યશોદાએ. આપણે યશોદા કા નંદલાલા કહીએ છીએ. નામ કોનું આપ્યું? પહેલાં યશોદાનું આપ્યું. મારા ઘરની અંદર સારા સંસ્કારનું સિંચન કરવું હશે, મા જીજાને આપણે યાદ કરીએ છીએ કારણ કે એમણે કોને આપ્યા? શિવાજીને આપ્યા. તો આપણી પાસે પણ એવી અપેક્ષાઓ છે. કેટલાક લોકો બેન કે હવે તો અમે ભણી ગણીને અમે નક્કી કરી દીધું, અમારે લગ્ન જ નહીં કરવા, આવી ઝંઝટ જ નહીં જોતી. તો યાદ રાખીએ, આ સમાજ એ મારો સમાજ છે. હા, એક સમય હતો કે જેમાં કોઈ પણ પરિવારમાં 5-5, 7-7 બાળકો હતા. મેં જ્યારે તમને પાકિસ્તાનની વાત કરી તો પહેલો પ્રશ્ન એ થવો જોઈએ કે જે ઘરના 5 ભાઈઓએ 5 બહેનો સાથે લગ્ન કર્યા એ ઘરમાં 10 બાળકો હતા? હા કે ના?
અહીંયા સંભવે ખરું? કારણ કે આપણે બાળકો જ કેટલા લોકોએ 2 કીધું? જરા હાથ ઉપર કરજો. હા, બસ. હવે આપણે બધા લઘુમતીમાં આવી જવાના છીએ, કારણ કે આગળની પેઢી છે 2 બાળકો માટે વિચારતી. કેટલા બાળકો હોય તો ચાલે? કેટલા બાળકો હોય તો ચાલે આ દીકરીઓ? બેન વિચાર્યું જ નથી. 1, 2, ચલો કોઈ 1 કે છે, કોઈ 2 કે છે, 3. અચ્છા, 3માં બહુમતી આવી. તો આ સમાજ માટે એક વાર જોરથી બોલો ભારત માતા કી. ચલો, મને આ સમાજનું એક વસ્તુ એ ગમે કે 3 બાળકો માટે તૈયાર થયા છે, એટલે હવે ચિંતા રહેશે નહીં. આવનારી પેઢી આ સમાજ માટે ચિંતા નથી. આ સંખ્યા વધી જશે, એટલે તમે જ્યારે 60 વટાવી ગયા હશો, ચંદ્રિકાબેન 60 ઉપર વર્ષ થશે ને ત્યારે આની સંખ્યા 3 ગણી થઈ જશે. ચિંતા નથી. અભિનંદન બધાને. 3 માટે તૈયારી તો બતાડી, બાકી ભગવાનની ઈચ્છા. આપણે 3 માટે તૈયાર થયા, પરંતુ શું આજે બાકીનો હિન્દુ સમાજ 3 બાળકો માટે તૈયાર છે ખરો? ના. ગઈ વખત હું આવીને તો મેં તમને એક વાત કરેલી, યાદ હોય તો, જે લોકો અહીં હતા એને ખબર હશે. એક સમય હતો અમે 2 અમારા 2નું ચાલતું હતું, બરાબર ને? એ સમય પણ સારો તો નહોતો જ, પણ તેમ છતાંય અમે 2 અમારા 2 બધા લોકો. નાનો પરિવાર, દુઃખી પરિવાર. સુખી હોઈ શકે? પરિવાર કેવો હોય તો સુખી રહેવાય? મોટો હોય તો. કેમ? તો કે દાદા દાદી, કાકા કાકી છે, પપ્પાના મોટા ભાઈ છે, એમના બાળકો છે, બધા એક સાથે રહે છે. અહીંયા એવો કોઈ પરિવાર હોય કે જે પરિવારના સભ્યો એક સાથે 20 લોકો રહેતા હોય, કે અમે 20 લોકોનો પરિવાર છીએ? કોઈ ખરા? કોઈ નથી. એક બા છે, એક બેન છે. અભિનંદન બેયને. 17 જણા. ચલો 17 પણ 20 થી તો નજીક જ છો, બાકી કોઈ તો નથી. એટલે આપણું ભલે નિશાન થોડું નીચું થઈ ગયું, પણ 17 જણા પણ બીજે ક્યાંય હોતા? બેન 17 જણા રેવાય કેમ? અમને તો 5 જણામાં ગુંગળામણ થાય છે, ઘરમાં ભટકાઈએ છીએ હામાં. અને 17 જણા કેવી રીતે રહેતા હશે? તમે બધા જાવ એ પેલા બાની સાથે મળજો, એની સાથે વાત કરજો કે 17 જણા રહ્યો છો કેવી રીતે, કેટલું એડજસ્ટ કરતા હશે. પણ યાદ રાખજો, એના પરિવારમાં એક પણ બાળક નિરાશ નહીં હોય, દુઃખી નહીં હોય, કંટાળી નહીં જાય. આપણા સમાજ વ્યવસ્થા એટલી સરસ હતી. સામૂહિક પરિવાર આપણે ત્યાં, હવે ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા, પણ આપણે ત્યાં સમૂહમાં રહેતા હતા. પરિણામે મોટો દીકરો હોશિયાર હોય, તાકાતવાળો હોય, સારું કમાતો હોય, નાનો દીકરો ભલે ઓછો હોશિયાર હોય પણ એની સાથે નભી જતો, એનો પરિવાર, એના બાળકો મોટા થઈ જતા. જ્યારે વિદેશની સ્થિતિ શું છે? સેજ પણ નબળું બાળક છે તો ફટ લઈને ઘરથી દૂર, તારું તું કરી ખા, તારું હવે અમે નહીં જોઈ, 18 વર્ષ પછી અમે નહીં પાડીએ. આ ક્યાંની માનસિકતા છે? વિદેશની. જે માનસિકતા આપણને પણ અસર કરી રહી છે. અને પરિણામે અમે 2 અમારા 2 એ સ્લોગનમાંથી ધીમે ધીમે આપણે આગળ આવ્યા. 20મીમાંથી 21મી સદીમાં આવ્યા. એટલે દીકરીઓ કહેતી થઈ, બેન ભણી ગણીને પગભર થવું છે. કારણ કે હું આ બધાની સાક્ષી છું એટલે કહી શકું છું, અમારે ભણી ગણીને પગભર થવું છે. અને પછી પગભર થઈએ પછી લગ્ન કરીશું. લગ્ન કરતી વખતે અમુક ચોક્કસ શરતો, સરકારી નોકરી હોવી જોઈએ, એના ભાઈ બહેન ના હોવા જોઈએ, મા બાપ સાથે રહેતા ના હોવા જોઈએ. આ બધી કન્ડિશન છે. આમાં જો હોય તો પછી અમે લગ્ન કરીએ. કોની સાથે લગ્ન કરવા છે? એક જ વ્યક્તિ સાથે અમને સંબંધ, બીજા કોઈ સાથે નહીં. પરિણામ સ્વરૂપ ધીમે ધીમે વાતાવરણ બદલાણું. એવા પરિવારો ક્યાં મળે કે જેના મા બાપ જ ના હોય? તો અનાથ આશ્રમમાંથી લાવીને પરણીએ તો થાય, એ સિવાય તો મેળ જ ના પડે. તો આ શક્ય નહીં બન્યું. ધીમે 2 દિશા બદલાતી ગઈ. સમજો, છોકરાઓ ભણવા માંડ્યા, છોકરીઓ ભણવા માંડી, ભણી ગણીને હોશિયાર થઈ ગઈ, સારી પોસ્ટ ઉપર જતી રહી, સારામાં સારી કમાણી થઈ ગઈ. આજે દીકરીઓ મહિનાની 5-5 લાખ રૂપિયા કમાય છે. મહિનાની 5 થી વધારે કમાનાર દીકરીઓ છે. એ એમ કહે છે કે હવે હું કી પોસ્ટ ઉપર છું, મારે લગ્ન કરવાની કોઈ જરૂર નથી, મારે કોઈનું પરોજણ જોઈતી નથી. જુઓ, આ શબ્દ છે. હું કોઈની જવાબદારી લેવા માંગતી, મને ઈચ્છા પડે તો હું જોબ કરીને આવું, એટલા માટે મને મનોરંજન માટે મારી પાસે ટીવી છે, મોબાઈલ છે. અને જ્યારે વધારે ડિપ્રેશનમાં આવી જાય તો આજે જે કી પોસ્ટ ઉપર બેઠેલી દીકરીઓ છે, જે એકલી રહે છે, સ્વતંત્ર રહે છે, માતા પિતા સાથે નથી, પરિવારથી દૂર છે, એને તમે જોજો, પિક્ચરોમાં જોવા મળે છે. એક હાથમાં સિગરેટ છે ને બીજા હાથમાં દારૂનો ગ્લાસ છે. આ મેન્ટાલિટી આપણને કઈ દિશા તરફ લઈ જાય છે? તો મારે સ્વતંત્ર રહેવું છે, મારે એકલા રહેવું છે, માટે
એનું જીવન પણ એ બદલાઈ જાય છે. અને અલ્ટ્રા મોડર્ન એટલે કોણ? હોશિયાર એટલે કોણ? તો આજકાલ પિક્ચરો અને નેટફ્લિક્સના માધ્યમથી ઓટીટી પ્લેટફોર્મ ઉપર જે પિક્ચરો દેખાડવામાં આવે છે, ઓટીટી પ્લેટફોર્મ માટે જે કોલેજિયન છોકરીઓ છે એને ખબર હશે, જેની અંદર એવી સ્ત્રીઓ દેખાડવામાં આવે છે જે કોઈની સાથે એનું ચક્કર ચાલે છે, લગ્ન કોઈની સાથે થયેલા છે, એનો બીજો પુરુષ મિત્ર છે એની સાથે પણ એના રિલેશન ચાલે છે, ફરી પહેલાં પુરુષની સાથે નથી ફાવતું એને છોડીને ત્રીજા પુરુષ સાથે મિત્રતા વધારે છે. આવી જે સ્ત્રીઓ છે આ સતત આપણી નજર સામે પીરસવામાં આવે છે. વાસ્તવમાં આવું વાતાવરણ આપણા સમાજમાં નથી, પણ આવનારી પેઢી સતત આ જુએ છે. પરિણામે એમ વિચારે છે કે આપણે પણ ગાડી ડ્રાઈવ કરતા હોઈએ, આપણો પોતાનો બંગલો હોય, 4-5 નોકર ચાકર હોય, ઈચ્છા આપણે પુરુષ મિત્રો સાથે આપણે રહી શકતા હોવા જોઈએ. આને જ કહેવાય છે સ્વતંત્રતા. આ એક ગેરમાન્યતા આપણા સમાજની અંદર ફેલાઈ રહી છે. અને પરિણામે એવી દીકરીઓનું જીવનની અંદર ડોક્યું કરીએ તો ખબર પડે એ બિલકુલ એકલી છે, રોગોનો શિકાર છે, સતત દારૂના નશામાં અથવા તો ડ્રગના રવાડે ચડી ગયેલી છે. જો આપણું યુવાધન આ દિશા તરફ જશે તો ભવિષ્યમાં સ્થિતિ કેટલી ગંભીર થશે. એક તરફ તો લવ જેહાદમાં દીકરીઓ જાય છે, બીજી તરફ એવી દીકરીઓ છે જે કી પોસ્ટ ઉપર અને સારા પૈસા લઈને એકલું રહેવાનું પસંદ કરે છે. આપણે કઈ દિશા તરફ સમાજને લઈ જવો છે? યાદ રાખજો, આપણે કોણ છીએ? હિન્દુ છીએ. અને હિન્દુમાં પણ હિન્દુ ધર્મને ટકાવી રાખવા માટે સ્ત્રીઓએ ધુરા સંભાળી છે. તો આ બધું સંભાળવાનું આપણે જ છે. પરિવાર આપણે સંભાળવાનો, સમાજ આપણે સંભાળવાનો. અને એટલા માટે જ યાદ રાખો, અમે બે, અમારા બેમાંથી અમે બે અને અમારું એક, અહીં સુધી પહોંચ્યા ત્યાં સુધી એ ઠીક હતું. પણ હમણાં વોટ્સએપ ઉપર ચિત્ર આવ્યું, એક મોટો ચિત્ર બતાડ્યું, એમાં સંયુક્ત પરિવાર હતો, વચ્ચે દાદા દાદી, આજુબાજુ 2 ભાઈઓ, એની પત્ની, એના બાળકો. બીજું ચિત્ર આવ્યું, બદલાણો, સમય બદલાણો, 2 ભાઈઓ હતા એની જગ્યાએ પોતે એક જ ભાઈ, આજુબાજુ 2 બાળકો, પતિ પત્ની, 4 લોકો. ત્રીજું ચિત્ર આવ્યું, પતિ પત્ની, ખોળામાં એક નાનું બાળક. ધીમે 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 સંકોચાતો ગયો. ચોથું ચિત્ર આવ્યું. આ ચોથું ચિત્ર સૌથી વધારે ભયાવહ છે. અને એ ચિત્ર એટલે એકલો દીકરો છે અથવા એકલી દીકરી છે, એકલો પુરુષ છે અથવા એકલી સ્ત્રી છે, અને એની બાજુમાં એનું પપી છે, કાં તો બિલાડું છે ને કાં તો કૂતરું છે. બોલો, તમે બધા આ જોયું છે કે નહીં? હા કે ના? કયા સમાજ તરફ આપણે જઈ રહ્યા છીએ? એક ઓટીટી પ્લેટફોર્મ પર આવેલી સિરિયલનું દ્રશ્ય. એ સ્ત્રી કામદાર હોય છે, સારું એવું પોસ્ટ ઉપર હોય છે, ઝડપથી ઓફિસનું કામ પતાવીને નીકળવા માંગે છે. અને ઓફિસનું કામ પતાવતા એના કલીગને કહે છે, મારે જલ્દી ઘરે જવું છે. કેમ? તો કે મારા હબીને મારે જમાડવાના છે, અથવા તો એને મારે ફીડ કરવાનું છે, ખવડાવવાનું છે. તો હબી એટલે શું? હબી એટલે શું? હબી કોને કહે છે? ખબર છે ખરા કોઈને? અંદર અંદર તો ચાલે છે, પણ બેન તમને નહીં કહીએ, હું જ કહી દઉં. આ હબી એટલે એના પતિ દેવ, આપણા માટે, સમજી લેજો. મારે હબીને ફીડ કરવાનું છે. હવે હબીને ફીડ કરવું એટલે પેલી એમ વિચારે છે, કલીગ પૂછે છે, આર યુ મેરિડ? તમે લગ્ન કરેલા છો? ખબર જ નહોતી આજ દિવસ સુધી તમારા લગ્ન થયેલા છે. તો પેલી હસે છે, હાય નથી કહેતી, નાય નથી કહેતી. હવે તમે સાચા પડશો. એટલે પોતાના મોબાઈલ ખોલે છે ને મોબાઈલમાં ચિત્ર બતાડે છે. અને એ ચિત્ર કોનું હતું? કૂતરાનું હતું. જોયું લાગે છે આ ચિત્ર, એટલે તમને ખબર છે. બરાબર? તો હવે વિચાર કરો કે સમાજ કઈ દિશા તરફ જઈ રહ્યો છે. જલ્દી છે ઘરે જવાની, પણ કોના માટે? જો કૂતરું પાડવાની તમારી તાકાત છે, તમારી શક્તિ છે, અથવા તો તમે એવું સ્વીકારો છો કે અમે એકલા નહીં રહી શકીએ, તો પછી પરિવારનો વિરોધ કેમ? પતિનો વિરોધ કેમ? અને પત્નીનો વિરોધ કેમ? પતિ એમ કે મને આવી પડોજણ નથી ગમતી, તું સાથે હોય તો મને વધારે ટેન્શન રહે છે. અરે, તો શક્તિનો અવતાર છે. તમે એને સારી રીતે એનું મૂલ્યાંકન કરતા શીખો. કેટલી અખૂટ શક્તિઓ ભરેલી છે, પણ શક્તિના અવતાર બનવા માટે મા દુર્ગાને યાદ કરીએ તો 10 ભુજાની અંદર અલગ અલગ શસ્ત્રોનું સંધાન કરેલું છે. પણ આજની સ્ત્રીઓ એક હાથે રસોઈ બનાવે છે, એક હાથે બાળક સંભાળે છે, એક હાથે પરિવાર એટલે કે ઘરને સાફ રાખે છે, અતિથિનું સત્કાર્ય કરે છે, બાળકની સંભાળ રાખે છે, અને એ સિવાય વ્યક્તિગત કામ પણ અનેક કરતી હોય છે. હવે આ દ્રશ્ય જોઈએ તો આપણને એમ થાય ને, એક સ્ત્રી કેટલું બધું કામ કરે છે. તો કોઈક વળી હોશિયાર હતું, એણે AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો અને એક ચિત્ર મૂક્યું. એ ચિત્ર શું હતું? એક હાથમાં મોબાઈલ હતો, એક હાથમાં લિપસ્ટિક હતી, એક હાથમાં કોમ્બ હતો, એક હાથમાં
કેટલી વસ્તુઓ છે તૈયાર થવા માટે. ફાઉન્ડેશન હોય ને, લિપસ્ટિક હોય, બીજું શું હોય છે આંખ ઉપર લગાડે છે એ આઈ શેડો કે મસ્કરા જે હોય તે, આ બધું ગોઠવેલું છે સરસ મજાનું. વચ્ચે સ્ત્રી બતાડેલી છે. હવે કલ્પના કરો આપણે આવા સમાજની રચના કરવાની છે, અથવા આપણા આજુબાજુ આવી સ્ત્રીઓ જોઈએ છીએ આપણે. કેટલીક સ્ત્રીઓ મેકઅપમાં બહુ હોશિયાર હોય, ફટાફટ તૈયાર થઈ જાય, 5 મિનિટમાં તો એટલું બધું લપેડો કરી દીધો હોય કે એને ઓળખવી. આજકાલ લગ્નોમાં ટ્રેન્ડ ચાલે છે, જેવા છે એવા દેખાય જ નહીં, કંઈક અલગ જ દેખાય. અને સોશિયલ મીડિયા તમે બધા અવેર છો એટલે ખબર જ છે. એક પેલી હબસી સ્ત્રી, હબસી એટલે નિગ્રો સ્ત્રી, જે એકદમ શ્યામ છે, અને એનું ચિત્ર આખું બદલાઈ જાય છે જ્યારે મેકઅપ થઈ જાય છે. ત્યારે એવું લાગે કોઈ યુરોપમાંથી આવેલી છે, પણ પછી જ્યારે હાથ આમ કરે ત્યારે ખબર પડે છે, કારણ કે મેકઅપ મોઢે થયેલો છે, હાથે થયેલો નથી. એટલે બંનેમાં ફેર તરત દેખાય છે એકચ્યુઅલ ઓરિજિનલ શું છે અને અસલી અને નકલી જેને કહીએ. તો આવા મેકઅપની જરૂર ખરી બેનો આપણે? હા કે ના? બેન અમને મેકઅપ કરવાનો બહુ શોખ, તમે એવું બોલતા નહીં હો કે ના કરાય, એમ કરાય, કોઈ વાંધો નથી, પણ કરવાની એક મર્યાદા હોય. તમે સુંદર દેખાઓ એ તમારો જન્મસિદ્ધ અધિકાર છે. ઈશ્વરે દરેક સ્ત્રીને સુંદર બનાવી છે. આ સારી ને પેલી સારી એવું નહીં, દરેક સ્ત્રી જન્મથી સુંદર છે, પણ વધારે સુંદરતા માટે પણ એ પ્રયત્નશીલ હોય તો એમાં કોઈ વાંધો. પણ એટલો બધો મેકઅપ ના કરવો જોઈએ કે પેલી સ્ત્રી મેકઅપ કરીને આવતી હોય અને પુરુષ ઝડપથી દરવાજો ખોલીને બે સામસામાં ભટકાય છે. એ દરમિયાન પેલા પુરુષનો હાથ એની પત્ની ઉપર જાય છે, આમ થાય છે, પેલી પત્ની ઊંધું ફરી જાય છે તરત જ, અને સીધી બાથરૂમમાં. પેલાને એમ થાય આને શું થયું, હાથ વાગી ગયો, મારી ભૂલ હતી, હું હજી સોરી કહું એ પેલા જ ભાગે છે. એને સમજાતું નથી સાલું શું થયું. તો થોડીક વાર આમ વિચાર જોયો તો આ હાથમાં, મારા હાથમાં આટલી બધી ડિઝાઇન ક્યાંથી આવી ગઈ? આ ડિઝાઇન ક્યાંથી આવી હતી? મેકઅપની. તો પેલી કેમ ભાગી એ ખબર પડી ગઈ? હા કે ના? હા. તો આપણે આવો કોઈ દેખાડો કરવાની જરૂર. આપણે સ્વતઃ સુંદર છીએ, જન્મથી સુંદર છીએ, એનો ગર્વ કરજો, અભિમાન નહીં. હું જ સુંદર એવું નહીં, બધા સુંદર છે, જન્મથી સુંદર છે ને ઈશ્વરે માને સુંદર જ બનાવેલી છે. આપણા બધામાં માતૃત્વના દર્શન થવા જોઈએ. અને એટલા માટે વિશ્વના કોઈ પણ ખૂણે જતા રહ્યો, 9 વર્ષની કન્યાનું પૂજન ભારતમાં જ થાય. નવરાત્રિમાં 9 વર્ષની દીકરીનું પૂજન થાય, એના અંગૂઠા ધોવાય, એનું ચરણામૃત લેવામાં આવે. ઇવન આપણા ભારતમાં એવા રાજ્યો છે કે પ્રથમ વખત માસિક ધર્મમાં બેસનારી દીકરીના સાર્વજનિક ઉત્સવ કરવામાં આવે. દક્ષિણ ભારતમાં પરંપરા છે, અને એનું એટલું મોટું લગ્ન જેટલો ઉત્સવ કરવામાં આવે. એ પરિવાર એ સ્વીકારે છે કે હવે મારી દીકરી સમાજને આગળ વધારવા માટે પોતાની મુખ્ય ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. વિચાર તો કરો કઈ ઊંચી પરંપરામાં આપણે જીવીએ છીએ. અને ક્યાં તો એ નિમ્ન કક્ષાની પરંપરા કે જ્યાં સ્ત્રીને અધમ ગણવામાં આવતી હોય, સ્ત્રીને ઉપભોગનું સાધન ગણવામાં આવતી હોય. તો બોલો કઈ પરંપરા સૌથી વધારે મહાન કહેવાય? આપણી પરંપરા. એટલે કઈ પરંપરા? તો કે ભારતીય પરંપરા. કઈ પરંપરા? તો ભારતીય પરંપરામાં સર્વાંગી વિકાસની વાત છે બેનો. બીજી એ કઈ પરંપરામાં નથી. માટે ગર્વ કરો કે અમે હિન્દુ છીએ. અને એટલા માટે હું વારંવાર બોલાવું, ગર્વ સે કહો હમ હિન્દુ હે. અને હિન્દુ છે તો આવનારી પેઢી પણ હિન્દુ રહે. એની જવાબદારી કોની? આપણા પૂર્વજોએ ચિંતા કરી હતી ને આપણે હિન્દુ રહીએ એ માટે. હા કે ના? કરી છે, બલિદાન આપ્યા છે. તો હવે આપણી પણ જવાબદારી કે આવનારી પેઢીને હિન્દુ તરીકે પ્રસ્થાપિત કરીને જઈએ. એ બાંગ્લાદેશી સમસ્યા હોય, એ પાકિસ્તાનની સમસ્યા હોય, લવ જેહાદની સમસ્યા હોય, વામપંથી વિચારધારાની સમસ્યા હોય, કે પછી આટલું મોટું ડ્રગનું રેકેટ ચાલતું હોય, ત્યાં પણ અમે અમારી જાતને સલામત રાખશું, આવનારી પેઢીને સારી રીતે સંસ્કૃત કરીશું. અને એના માટે અમે તમામ પ્રકારની તૈયારી માટે સજ્જ છીએ. સજ્જતા માટે તમે બધા અહીં આવેલા છો. આવવા માટે આપ સૌને ને આપના પરિવારને હું અભિનંદન આપું છું. પણ આપવાની સાથે સાથે તમે જવાબદારી સ્વીકારીને જાઓ કે બેન, જ્યારે પણ હું એક જવાબદાર સ્ત્રી તરીકે સમાજમાં આગળ વધીશ તો હું આટલા નિયમોનું પાલન કરીશ. સૌથી પહેલો દીકરીઓનો અવાજ કેવો હોવો જોઈએ? બુલંદ હોવો જોઈએ, મજબૂત હોવો જોઈએ. માના નવદુર્ગાના જે રૂપ છે એમાં એક છે ઘંટાકર્ણ. નામ સાંભળ્યું છે? માના નવદુર્ગાના રૂપ છે. દુર્ગાના 9 રૂપ એટલે નવરાત્રિ. એમાં એક દુર્ગાનું રૂપ એટલે ઘંટાકર્ણ. એનો અવાજ એટલો બુલંદ છે કે સામે સાંભળનાર એના પગ કાંપી ઉઠે, ધ્રુજી ઉઠે. અને આજકાલ દીકરીઓનો અવાજ મોટો હોય છે, પણ કઈ જગ્યાએ? આપણે અવાજ મોટો કઈ જગ્યાએ કરવો જોઈએ ને કઈ જગ્યાએ ના કરવો જોઈએ, એ વિવેક બુદ્ધિ
આપણી અંદર જાગૃત થાય. અને એટલા માટે હું આગ્રહ કરીશ, બોલતા શીખો. બેન, બોલતા તો બહુ આવડે છે. શું બોલવું, કઈ જગ્યાએ બોલવું, અધિકાર માટે લડવાની કોઈ જરૂર નથી. આપણે આપણી ફરજ પૂરી કરીશું તો અધિકાર આપોઆપ હાથમાં જ છે. આપણા ઘરમાં દાદીનું મહત્ત્વ વધારે જ હોય. સમજો, દાદી આમ આંખ ફેરવે ને ત્યાં બધા ફરતા હોય, બીકમાં હોય કે ગમે તે હોય, પણ દાદીનું માન આપણા ઘરમાં હોય જ. દાદા પણ એમ કે તાર દાદી કે એમ કર ભાઈ, પપ્પા એમ કે તાર મમ્મી કે એમ, હા કે ના? હા. અત્યારે પપ્પા કે મમ્મી કોઈ નથી એટલે ચિંતા ના કરતા. પાછળ માતાઓ બેઠી છે, એ મનમાં હસે છે કે બેન હા એ વાત સાચી તમારી હો. આ બધા અમે કઈ એમ જ કરે છે, જો અમારે આવું તો એકે ના પાડી શક્યા, અને ના પાડીથી તોય અમે સમજાવીને આવી ગયા છીએ. કેવી રીતે સમજાવવું આપણને આવડે છે. તો આપણી તાકાત છે, આંખની તાકાત છે, જીભની તાકાત છે, મનની તાકાત છે, એ શક્તિને એકત્રિત કરીએ. અને શક્તિનો એકત્રિત થવું એટલે મા દુર્ગાનો પ્રાદુર્ભાવ થવો. મા દુર્ગાનો જે પ્રાદુર્ભાવ છે બધી સારી શક્તિથી સંચિત થયેલો ભાવ હતો. અને એટલા માટે આપ સૌમાં વ્યાપ્ત મા દુર્ગા, મા અન્નપૂર્ણા, મા શક્તિ, જે રૂપ ગણો તે બધાનો પ્રાદુર્ભાવ થાય. તો એના માટે અવાજ કેવો કરશો બેનો, બોલો? આ બાજુ બુલંદ થઈ ગયો. કદાચ આ બાજુ વધારે અવાજ આવે છે એવું છે? મારો આ બાજુ અવાજ આવે છે કે નહીં? આવે છે. તો અવાજ કેવો કરશું બેનો? બુલંદ. જંગલનો રાજા કોણ? સિંહ રાજા છે ભાઈ જંગલનો. અને સિંહ આખો દિવસ જંગલમાં ફરે, કેટલો રૂઆબ હોય. પેલું સસલું ભાગી જાય ને હરણું તો આવે જ નહીં નજર સામે. વાંદરું દોડીને ભાગી જાય કે ક્યાંક અમે હાથમાં આવી જઈશું તો નકામો કોળીઓ બની જશું. આપણે સામે આવવું. જંગલનો રાજા રૂઆબથી ફરતો એકાદ શિકાર કરીને સાંજ પડે એટલે પોતાના ઘરે આવે. બધા સાંજ પડે એટલે ઘરે જાય. આપણા છોકરા બધ ના આવે, એ રાત પડે એટલે રખડતા થાય. બાકી પશુને ખબર પડે કે સાંજ પડે તો ઘરે જવાય. આ પશુને ખબર છે. અમારા એક અધિકારી છે કે કાયમી કે આપણી યુવા પેઢીને શું થઈ ગયું છે કે સાંજ પડે ને ઘરની બહાર નીકળવા, પશુને જુએ તો એ ખબર પડે કે આખો દી રખડી નહીં, સાંજે તો ઘરે જ જવાય. તો સાંજ પડે સિંહ આવે છે ઘરે. આખો દી તો રાજ કર્યું ને જંગલમાં, હવે ઘરે આવે તો ઘરે કોણ હોય? સિંહણ હોય ભાઈ, હોય જ. અહીંથી એક બે દીકરીઓએ જવાબ આપ્યો એટલે એને ઘર યાદ આવી ગયો છે. મારા પપ્પા સાંજ પડે અને ઘરે આવે એટલે પછી મમ્મી આખા દીની બરાબર લેફ્ટ રાઈટ લઈ લે અને પપ્પા એક પણ અક્ષર બોલ્યા વગર સાંભળે. મૂક પ્રેક્ષક. ભાઈ, જંગલનો રાજા સિંહ હોય એમ સમાજમાં બહારનો રાજા પુરુષ છે. ઘરની રાણી કોણ? સ્ત્રી છે. અને સ્ત્રી કેવી છે? સિંહણ જેવી હોવી જ જોઈ. ગભરું ના બનાય, બકરું ના બનાય, બકરીઓ ના બની જતા. બકરીઓ બનશો તો સતત બોલે રાખશો, હું અબડા છું, મારું કોઈ સાંભળતું નથી, હું બિચારી છું, હું બાપડી છું, મને આ મળવું જોઈએ, મને સન્માન મળવું જોઈએ. અરે સન્માન માગવાથી મળે છે કે? સન્માન તો અધિકાર છે તમારો, મળે જ જો આપણે અધિકારથી કર્તવ્ય પૂરું કરેલું હોય તો. અને સિંહણ આવીને ઊભી છે રૂઆબદાર. મેં ચિત્ર જોયું હતું એટલે તમને ચિત્ર કહું છું. તે એક તરફ સિંહણ છે અને એક સામે સિંહ બેઠેલો છે આમ નીચું જોઈને. હવે તું કેમ? અને હું વારંવાર કહું છું આ વાત કે પુરુષ બધી જ આખી દુનિયા સામે લડી જાય, પણ સ્ત્રી આવે ઘરમાં એટલે પછી હવે તું કેમ, બોલ શું કરવું છે? અમે વિશ્વ હિન્દુ પરિષદમાં ધર્મરક્ષા નિધિમાં ફરીએ છીએ. અત્યારે હાલ મારો પ્રવાસ ચાલે છે કચ્છમાં. તો મેં એક ભાઈને ત્યાં ગયા, ખૂબ રૂપિયા, અતિશય એટલો બધો લક્ષ્મીની કૃપા છે એમને ત્યાં. અને અમે બધી વાત કરી કે અમે આવું કામ કરીએ છીએ, બોલો તમારી શું ઈચ્છા છે, તમે શું લખાવશો? અત્યાર સુધી અમે વાત કરીએ, ભાઈ સતત અમારી સાથે અડધા કલાક સુધી વાત કરે છે. એને જેવું મેં પૂછ્યું એટલે એને આમ સામે જોયું એટલે એમ કીધું લઈ આવ કે. આટલું જ બોલ્યા. શું લઈ આવું એને જ કીધું. અને એને પત્નીને જે ઈચ્છા થઈ એ લક્ષ્મી અમને આપી. ઇન શોર્ટ કહેવાનો અર્થ, ઘરમાંથી દાન કેટલું આપવું એ પણ કોણ નક્કી કરે છે? સ્ત્રી નક્કી કરે છે. પણ સ્ત્રીની ફરજ જો યોગ્ય રીતે બજાવે તો એને ઘરમાં અધિકાર પ્રાપ્ત થાય. હું એકલી રહું અથવા તો મારે આ જવાબદારી નથી જોઈતી, તમે તમારું કરી લ્યો, આજે હું થાકી ગઈ છું, આજ તો બહાર જ જમવાનું, સ્વિગી કરી લ્યો અથવા તો તમે બહારથી મંગાવો. જો આ ભાવ આપણો રહેશે, હું ઘરનું કામ ના કરું, હું તો બહાર મોજ કરું, આ ભાવ રહે તો પછી અધિકાર મળે. અધિકાર અને ફરજ એક સિક્કાની બે બાજુ છે બેનો. આપણે ફરજ બજાવીએ, અધિકાર આપોઆપ
પ્રાપ્ત થઈ જશે. નિહિત ગુણો સિંહણના છે, તો સિંહણની જેમ જાગૃત થઈ જાઓ. સિંહણ ઉપર અથવા તો એમ કે સિંહ ઉપર સવારી કરનાર માતા પોતે, જંગલનો રાજા સિંહની સામે કોઈ ના આવી શકે, એની ઉપર પણ સવારી માએ કરેલી છે. એક સ્ત્રીની કેટલી તાકાત છે એનું એક તાદૃશ ઉદાહરણ છે. દર્શન કરો તો જોજો ક્યારેક. તો આ બધી સિંહણોને હું આગ્રહ કરું છું, તમારી સામે સમય ચુનૌતી બનીને આવીને ઊભો છે. લવ જેહાદીઓ પ્રત્યેક વર્ષ જો 1 લાખ દીકરીઓને લઈ જતો હોય તો આજથી પ્રતિજ્ઞા લ્યો કે હું માત્ર સતપંથ સમાજની નહીં, તમામ હિન્દુ સમાજની ચિંતા કરીશ. જ્યારે 35 ટુકડામાં હિન્દુ સમાજની કોઈ બેન કે દીકરી કપાઈને પોટલામાં આપણી સામે આવે છે ને, ત્યારે આપણું લોહી ઉકળી જવું જોઈએ. સુટકેસની અંદર બંધ થઈને મારી દીકરીઓ ત્યાંથી પાછી આવે છે. છતાંય આપણી દીકરીઓને ધર્મના સંસ્કારના અભાવના કારણે મેં એવું કહેતા સાંભળી ત્યારે દુઃખ થાય કે બેન તમે વાત કરો એ વાત સાચી વાત છે, પણ મારો સલીમ એવો નથી હો, મારો યુસુફ એવો નથી હો, મને બહુ પ્રેમ કરે છે. પણ જ્યારે યુસુફ એનો બધો નશો ઉતારી નાખે, એક થપ્પડ મારે છે ફેરવીને, અને બુરખો પહેરવા માટે જ્યારે એને ફરજ પાડવામાં આવે છે ત્યારે બધો નશો ઉતરી જાય છે. પ્રેમ એ આત્માનો પ્રેમ હોય, શરીરનો પ્રેમ ના હોય. અને આત્માનો પ્રેમ શીખવો હોય તો એમને શીખવાડવું પડે કે મારા રામ અને સીતાનો પ્રેમ એ આત્માથી પરમાનંદ સુધીનો પ્રેમની જો કોઈની વાત કરવી હોય તો ભગવાન રામ અને સીતા માતાનું ઉદાહરણ છે. પત્નીના વિયોગમાં ભગવાન રામે ચક્રવર્તી સમ્રાટ હતા અને અશ્વમેઘ યજ્ઞ કરતી વખતે સોનાની મૂર્તિ મૂકી બાજુમાં, પણ બીજું લગ્ન નહોતું કર્યું. આ મર્યાદા પુરુષોત્તમને અમે માનનારા છીએ. તમે 3 પત્નીઓ ફેરવે રાખો, તલાક 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 કરીને ગમે તેને રસ્તે રઝળતી મૂકી દો છો, એવા સમાજની અંદર અમારી હિન્દુ દીકરીઓ જશે તો ત્યાંથી અમે પાછી લાવવા માટે પ્રતિજ્ઞા લઈએ છીએ. ઇવન કોઈ પણ દીકરી માટે અમારે અમારું તન મન ધન સર્વસ્વ અર્પણ કરવું પડતું હોય તો યાદ રાખજો, એક દીકરીને બચાવવી એટલે એક ગાયને બચાવે બદલ પૂન મળશે. એક દીકરી જાય છે તો એક દીકરી નહીં પરંતુ એક આખી પેઢી આપણી જતી રહે છે, તો એ દીકરીને બચાવવાની જવાબદારી આપણા સૌની છે. અને હું આ સમાજ પાસે એટલા માટે આગ્રહ કરી શકીશ કારણ કે આ સમાજ પોતાના ધર્મ માટે જો એક થઈ શકતો હોય તો ધર્મની સાથે સાથે હિન્દુ સમાજ જોડાયેલો છે. આ ધર્મ તો જ ટકશે જો હિન્દુ સમાજ ટકશે, તો હિન્દુ સમાજને ટકાવવાની જવાબદારી પણ આપણા સૌની છે. માટે બહેનો આજે એક પ્રતિજ્ઞા લઈને જાઓ, અને એ પ્રતિજ્ઞા એટલે કે હું લવ જેહાદના ચક્કરમાં નહીં ફસાવ, હું ધર્મ અને સંસ્કૃતિ અને સનાતનની રક્ષા માટે સર્વસ્વ બલિદાન આપવા માટે પણ અગ્રેસર રહીશ. હંમેશા મારું યોગ્ય યોગદાન આપતી રહીશ. જો આ ભાવ સાથે આપણે 3 દિવસની શિબિર પૂરી કરીશું તો મને લાગે છે આપણી આ શિબિર સફળ છે. શું આપણને લાગે છે કે આપણે ગાયની રક્ષા માટે આગળ આવવું જોઈએ? હા કે ના? આપણને લાગે છે કે લવ જેહાદમાં ફસાનારી તમામ દીકરીની જવાબદારી એ તમારી અને મારી છે? આપણને લાગે છે કે આપણા સંતોનું અપમાન, આપણા ધર્મસ્થાનોનું અપમાન અને આ લેન્ડ જેહાદ કરનારાઓને જવાબ આપવાનો સમય હવે આવી ગયો છે? તો તમે બધા એક થાવ, કમર સીધી કરો, 2 હાથની મુઠ્ઠી બાંધો, શક્તિ સંચિત કરો અને મનમાં એ ભાવ કરો કે હું જ દુર્ગા, હું જ કાલી, હું જ માં અન્નપૂર્ણા છું. મારા ધર્મની રક્ષા માટે જ્યારે જ્યારે જરૂર પડશે હું મારું સર્વસ્વ બલિદાન આપવા માટે તૈયાર છું. 2 હાથની મુઠ્ઠી બાંધો, 2 હાથથી 2 ઉપર હાથ મજબૂત કરીને હું બોલીશ, મારી સાથે જોશથી બોલવાનું. સામાન્ય રીતે પ્રતિજ્ઞા આમ લેવડાવતા હોય અથવા આમ હોય. હું મુઠ્ઠી એટલા માટે બંધાવું છું કે તમારું મન, તમારું આત્મા અને તમારું શરીર એ જાગૃત છે, એનું દ્રષ્ટિગોત થાય છે. હું બોલું, મારી પાછળ બોલજો. હું, અવાજમાં થોડોક મને જોશ જોઈશે. હવે જોશ જોઈએ, હવે એ તાકાત જોઈએ મારે. હું હિન્દુ ધર્મ, સંસ્કૃતિ અને સમાજની રક્ષા માટે મારા ઈષ્ટદેવ, માતા પિતા અને ગુરુને સાક્ષી માનીને તન, મન અને ધનથી હંમેશા અગ્રેસર રહીશ. બોલો ભારત માતા કી, दुर्गा माता की, धर्म की जय हो, धर्म की अधर्म का प्राणियों में सद्भावना हो, सद्भावना बधाમાં સારા ભાવ, प्राणियों में कल्याण हो. बोलજો, विश्व का
વિશ્વ કા જય શ્રી રામ. મહારાજશ્રીને વિનંતી કરું કે હવે આશીર્વચનના 2 શબ્દો મહારાજશ્રી અર્પણ કરશે. પરમ પૂજ્ય શાંતિપ્રિયદાસજી મહારાજ. ભારત માતા કી જય. ધન્યવાદ. સ્ટેજ પર બિરાજમાન સર્વે મહાનુભાવો અને દીકરીઓ, આપે જે આ 3 દિવસ શિબિરની અંદર જે જ્ઞાન સંપાદન કર્યું છે એનું તમે જતન કરજો. ઘરે જઈ એને એલે જવા દેશો નહીં. આપણે ગાય જેમ ઘાસ ખાધા પછી વાગોળે એમ તમે આ જ્ઞાનને ઘરે જઈને વાગોળજો. દીકરીઓ, તમને ઘણા બધા પાત્રો નિભાવવાના છે. તમે કોઈકની બહેન છો, કોઈકની પતિવ્રતા ભરી પત્ની બનવાનું છે, કોઈકની વહાલ સોઈ મા બનવાનું છે. આવા ઘણા બધા પાત્રો તમને નિભાવવાના છે. ત્યારે આ શિબિરમાં મળેલા સંસ્કારો તમને ખૂબ ઉપયોગી થશે. અને દીકરીઓ, જરૂર પડે તો તમે દુર્ગા વાહિની પર બની જજો, લક્ષ્મીબાઈ બની જજો. એ લઈ ખડગને લક્ષ્મીબાઈ જે ઝાંસી તણી રાણી હતી, જીતી હતી રંગજંગ માને દુશ્મનોને હણતી હતી. મરદ સમીએ માનુની જન્મી હતી હિન્દુસ્તાનમાં. એવી આમ ભારત દેશની આ રમણી અમર છે ઇતિહાસમાં. તમારો આદર્શ કોઈ ફિલ્મની અભિનેત્રી જેવું બનાવશો નહીં. તમારો આદર્શ મીરાબાઈ, સબરી ભીલાણ, સતી સીતા એના જેવો ઊંચ આદર્શ બનાવજો. એમના પ્રકાશવંતા જીવનમાંથી પ્રેરણા મેળવજો અને તમારું પ્રકાશમય જીવન બનાવજો. આજે ભારત દેશની લજ્જાશીલ નારી આ લજ્જા છોડીને ફરતી દીઠી. દેશની સાચી સંસ્કૃતિ વિસરીને ગલી ગલીમાં હા હા હી કરતી દીઠી. ઊંચી એડીના સેન્ડલમાં જાણે સંસ્કાર સમાયા હોય એમ માનીને મલકાતી દીઠી. દીકરીઓ, પગની પેની સુધી વસ્ત્ર ધારણ કરનારી નારીના ઘૂંટણો જ્યારે ખુલ્લા દેખાય છે ત્યારે આ દેશના સાધુ સંતો અને ઋષિમુનિઓની આંખો શરમથી ઝૂકી જાય છે. હે ભારત દેશની નારી, તું એ દેશની કન્યા છે જે દેશમાં જન્મી હતી સીતા. તું એ દેશની નારી છે જે દેશમાં ગુંજી રહી છે ગીતા. ભટકાઈ જઈશ ને ક્યાંય જૂઠા વચન વૈભવ વૈલાસમાં. અરે એવું જીવન જીવી બતાવ કે તારું અમર થાય નામ ઇતિહાસમાં. જો ધર્મશીલ બનજો, સત્વશીલ બનજો અને તમારું જીવન પ્રકાશમય બનાવજો. આપણું જીવન એક નરકડી 2 જ મિનિટની વાત છે. ભાગ્ય કોઈ દેવ દેવી દેવતા કે વિધાતાએ લખ્યું નથી, ભૂલી જજો. ઘણા માણસો ભાગ્યનો દોષ દઈને બેહી રહે. શું કરીએ, અમારા ભાગ્યમાં જ નથી. નહીં, મનુષ્ય પોતે જ પોતાના ભાગ્યનો ઘડવૈયો છે. પૂર્વકાળમાં એક સમ્રાટ થઈ ગયો. સમ્રાટ એટલે સમજે પડી? રાજા. એ રાજાનો એવો શોખ હતો, એના રાજ દરબારમાં કોઈ કવિ આવે, કવિતા ગાય અને રાજા જો ખુશ થઈ જાય તો એની મોટી મોટી મૂછો હતી. આ મૂછ ઉપર હાથ રાખે, જેટલા મૂછના વાળ હાથમાં આવ્યા હોય એટલી સોનાવરો ઇનામમાં પેલા કવિને મળે. કવિ ખુશ થતા થતા જાય. એક વખત એક મહાન સમર્થ કવિ આવ્યો, પરમ પદને પામેલો કોઈ સંત કવિ આવ્યો, પ્રભુ સાથે જેની ઓળખાણ હોય એની. खुद ही को कर बुलंद इतना हर तकदीर से पहले. खुदा खुद पूछे थे, बंदे से पूछे बता तेरी रजा क्या है. તું તારી જાતને એવી મહાન બનાવી કે ભગવાન પર તને પૂછે બોલ તારી શું ઈચ્છા છે, તું કે એમ કરીએ. એવો સંત કવિ આવ્યો, રાજા કને આજ્ઞા માગી કવિતા ગાવાની. રાજા સિંહાસન ઉપર બેઠો, હજારો માણસો ઉમટ્યું. દેશનો પ્રસિદ્ધ કવિ હતો,
ઈ કવિની કવિતા સાંભળવા આખો રાત દરબાર ભરાઈ ગયો, હજારો માણસો. કવિએ કવિતા ગાવાની શરૂ કરી. એવી સુંદર કવિતા, એવી સુંદર કવિતા ગાઈ, એવી સુંદર કવિતા ગાઈ. રાજા સિંહાસન ઉપરથી ઊભો રહી નાચવા લાગ્યો, ડોલવા લાગ્યો, આફરીન થઈ ગયો, દેહનું ભાન ભૂલી ગયો. કવિતા પૂરી થઈ. રાજાએ પોતાની આદત મુજબ મૂછ ઉપર હાથ રાખ્યો. એક જ વાર મૂછનો હાથમાં આવ્યો એટલે રાજા પેલા કવિને કહે છે, કવિ તારું ભાગ્ય ફૂટેલું છે, તું ફૂટેલું ભાગ્ય લઈને કવિતા ગાવા આવ્યો છે. તારી કવિતા બહુ સુંદર હતી, આવી કવિતા મેં જિંદગીમાં સાંભળી નહોતી. હું આફરીન થઈ ગયો, દેહનું ભાન ભૂલી ગયો, પણ મારો નિયમ છે, મૂછના જેટલા વાળ હાથમાં આવે એટલી જ સોનામરો ઇનામમાં કવિને આપવી. એક જ વાર હાથમાં આવ્યો છે, તને એક જ સોનામર ઇનામમાં મળશે. મારા નિયમમાં ફેરફાર નહીં કરું. અગર 10-20 વાર હાથમાં આવ્યા હોત તો એટલી સોનામર ઇનામમાં મળત. તારું ભાગ્ય ફૂટેલું છે. દીકરીઓ હવે સાંભળજો. ત્યારે પેલો કવિ રાજાને શું કહે છે, મહારાજ इसमें मेरा भाग्य का दोष मत दो, ये तो मूछ भी तुम्हारी हाथ भी तुम्हारा, इसमें मेरा भाग्य का दोष दे रहे हो. मूछ है तुम्हारी, हाथ है तुम्हारो, તમે ધારો એટલા વાલ પકડો, એકે પકડો ને 10 પકડો. मूछ भी तुम्हारी हाथ भी तुम्हारा, अगर तुम्हें मेरा भाग्य देखना है तो तुम्हारी मूछ मुझे पकड़ने दो, फिर देख लो मेरा भाग्य कैसा है કે આખો ગુમચો પકડી લઉં કે મૂછ છે તમારી, હાથ છે તમારા, એમ મારો. તો દીકરીઓ, આજનું જે કર્મ છે એ આવતીકાલનું ભાગ્ય બનશે. આ જન્મનું જે કર્મ છે એ આવતા જન્મનું ભાગ્ય બનશે. જરૂર પડે તમે દુર્ગા વાહિની બની જજો. તમારા સામે કોઈ આંખ ઊંચી કરે તો આ ગુપ્તી કાઢીને મારતા પણ તમે ખચકાશો નહીં, એવી હિંમત વાળી બનજો અને તમારું ધ્યેય તમે હાંસલ કરજો. છેલ્લે આશા રાખીને દ્રઢ હૃદયમાં હિંમત ધરજો. ધારેલા સૌ કાર્યો સફળ આ જગતમાં કરજો. નિરાશાને મૂકી દેજો, નવીન આશા ઉર ધરજો. જતા સત્યના રાહ પર કદી પગ પાછો ના ભરજો. अरे ओ मारी प्यारी बहनियों, ऐसा जीवन जीवो, ऐसा जीवन जीवो. हर कोई मुस्कान मांगे आपसे, पुष्प भी खुशबू मांगे आपसे, दीपक भी रोशनी मांगे आपसे. परमात्मा आपको इतनी शक्ति दे, इतनी शक्ति दे कि बिजली वाले भी रोशनी मांगे आपसे. खूब सरस. इतनी शब्दों की साथ में अपनी वाणी को विराम देता हूँ. શ્રી કચ્છ કડવા પાટીદાર મહિલા સંઘ દ્વારા આયોજિત નારી તું નારાયણી ત્રિદિવસીય શિબિરમાં ઉપસ્થિત નિષ્કલંકી ધામના મહંત શ્રી શાંતિપ્રિયદાસજી મહારાજ તેમજ સંસ્થાના પ્રમુખ હંસરાજભાઈ, સમૂહલગ્ન સમિતિના મંત્રી શ્રી હીરાભાઈ, તેમજ ભોજનના દાતાશ્રીઓ, સહયોગી દાતાશ્રીઓ, તેમજ 3 દિવસથી આપને બહુ જ સરસ મજાનું જમાડનાર કિરણભાઈની ટીમ, તેમજ એમને સાથ અને સહકાર આપનાર વાલાબાપાની ટીમ, તેમજ મારો અવાજ આપના સુધી પહોંચાડનાર ભાઈશ્રી સાઉન્ડ માસ્ટર, તેમજ આપને સૌને ગમે એવું ફોટા પાડનાર, કેમેરામાં કેદ કરનાર જયંતિભાઈ, તેમજ ઉપસ્થિત સર્વે આપ શિબિરાર્થી બહેનો તથા દીકરીઓ, આપ સર્વેનું મહિલા મંડળ વતી હું હાર્દિક આભાર માનું છું અને ફરી પણ આપણો સાથ અને સહકાર મળતો રહેશે એવી આશા સાથે આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. આભાર, આભાર, આભાર. નમસ્કાર. આજે કચ્છ કડવા પાટીદાર સતપંચ સનાતન મહિલા સંઘ દ્વારા આયોજિત ત્રિદિવસીય શિબિર નારી તું નારાયણી નું નિષ્કલંકી ધામ નખત્રાણા મધ્યે આયોજન કરવામાં આવ્યું, જેની અંદર આજે હિન્દુ ધર્મ અને રાષ્ટ્રીય ધર્મના રક્ષણ હેતુ દીકરીઓની અંદર કે માતાઓની અંદર કે રાષ્ટ્રીય આપણા હિન્દુ ધર્મની અંદર મહિલાઓની સશક્તિની જે લુપ્ત થઈ રહી છે કે કુલ સુરક્ષા ધર્મ હોય, રાષ્ટ્રીય ધર્મ હોય, હિન્દુ મર્યાદા આપણી દીકરીઓની હિન્દુ મર્યાદા ધર્મ હોય, ત્યાં બધું આ આજે દિવસે ને દિવસે લુપ્ત થતું જાય છે. તો એક આ અમારી સમાજની અંદર મહિલા સંઘે એક એવો પ્રયત્ન કર્યો કે એક આ જ્ઞાન છે એ શિબિર દ્વારા જો આપવામાં આવે તો જે બહેનો આની અંદર લાભ લે તો ફૂલ નહીં તો ફૂલની પાકડી થોડુંક પણ એમને શિક્ષણ આપવામાં આવે. તો આ શિબિરની અંદર અમે આધ્યાત્મિકથી કરી અને શારીરિક, માનસિક અને સેલ્ફ ડિફેન્સ હોય
સ્વચ્છ પોતાનું સ્વાસ્થ્ય હોય કે પછી આજે જે દીકરીઓ તૈયાર દુર્ગા વાહિની દ્વારા જે દીકરીઓ તૈયાર કરવામાં આવે છે, તો એ પણ અમે એક વિરાંગના જે કહેવાય છે આપણા દુર્ગા વાહિનીની શક્તિ, અત્યારે રાષ્ટ્રીય સંયોજિકા એવા યજ્ઞાબેન જોશીએ પણ અમારી શિબિરની અંદર આવી અને જે દીકરીઓને જે આજે વિધર્મીઓ દ્વારા જે પ્રખર પ્રહારો થાય છે હિન્દુ ધર્મ ઉપર, તો આ હિન્દુ ધર્મ ઉપર પ્રખારો કેવી રીતે અટકાવવા અને એનામાં જો જાગૃતતા કેવી રીતે દીકરીઓને લઈ આવવી કે દીકરીઓ આજે કિશોરાવસ્થામાંથી યુવાવસ્થામાં જાય છે તો એની પાછળ એના જે ફેરફારો થાય છે અને એમાં જે દીકરીઓ ફસાય છે તો એની અંદર કેવી રીતે બચવું અને સોશિયલ મીડિયાના માધ્યમથી જેઓ એ લોકો હથિયાર બનાવે છે દીકરીઓ અને આજની હિન્દુ સમાજની દીકરીઓને, તો એને પણ કેવી રીતે બચાવવી, આ મુદ્દા ઉપર એને ખૂબ જ મંથન કરી અને અમને ખૂબ જ માર્ગદર્શન આપ્યું છે. તો આ શિબિરની અંદર અમારે આજે નિષ્કલંકી ધામ નખત્રાણા મધ્યે 250 માતાઓ, દીકરીઓ અને બહેનોએ આ શિબિરની અંદર લાભ લીધો અને આ સંસ્થાનું અમને હંમેશા મનોબળ, આ સંસ્થા વતી અમને હંમેશા સાથ અને સહકાર મળ્યો રહ્યો છે. સતપંચ સમાજન વિકાસ ટ્રસ્ટ, સતપંચ સમાજ, સનાતન સમાજ યુવા સંઘ અને અમે આ અમારી મહિલા સંઘ, આ હંમેશા અમે ત્રણે પાંખો સાથે મળી અને આવી નાની મોટી શિબિરોનું આયોજન કરતા હોઈએ છીએ. અને આ સંસ્થાની અંદર આ શિબિર સિવાય બાળ શિબિરનું પણ આયોજન થતું હોય છે, યુવાઓની શિબિર, યુવા ધ્યાન શિબિરનું પણ, યુવતીઓની ધ્યાન શિબિરનું પણ આયોજન થતું હોય છે. તો આ માધ્યમથી, આ સોશિયલ મીડિયાના માધ્યમથી હું એક વિનંતી કરવા માંગુ છું કે આજે દરેક સમાજની અંદર પૈસો, ધન, લક્ષ્મી બધી પાસે છે, પણ આવા શિબિરોના આયોજનથી જો આપણી સમાજની દીકરીઓ, આપણી સમાજની અંદર જો જાગૃતતા આવતી હોય તો એ ખૂબ જરૂરી છે. તો જે સમાજની અંદર હોદ્દા ઉપર છે, કાર્યકર્તાઓ છે, મહિલા સંઘ છે, તો એમને વિનંતી કે આવી શિબિરો દ્વારા તમે પ્રશિક્ષણ આપો દીકરીઓને, માતાઓને, જે આજે ખૂબ જરૂરી છે. અને ક્યારે આપણે આ પડકાર આપણી સામે આવી જશે અને આપણે જોતા જ રહી જશું તો આવો સમય આવનારી પેઢી માટે ના આવે એવું વિચાર કરી અને આપણે આવું સરસ મજાના આવા કાર્યક્રમનું આયોજન થતું રહે એવી આશા સાથે જય ઉમિયામાં.